હેલો એવરીવન, ફરીથી ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એની અંદર બરોબર છે. ગયા લેક્ચરમાં પાર્ટ 1 માં આપણે બરોબર છે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય જોયું. બરોબર છે. પહેલા ઈ રિવાઇઝ કરું, પછી પાર્ટ નંબર 2 ના એમાં દાખલા ચાલુ કરીએ. બરોબર છે. ચાલો જઈએ, શરૂઆત કરીએ. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહેતું હતું? અહીંયા સાઈડમાં આવી જઈએ. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આવું કંઈક કહેતું હતું કે કોઈ પણ બે અનઋણ કોઈ પણ બે પૂર્ણાંકો એ અને બી માટે અનન્ય અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર લખી શકાય, જ્યાં આર નું મૂલ્ય છે ને, આર નું મૂલ્ય એ 0 જેટલું અથવા 0 થી મોટું અને બી થી હંમેશા નાનું હોય. બી જેટલું ન હોય ભાઈ, બી થી હંમેશા નાનું હોય. અને આ બધું શું છે એની ચર્ચા કરી હતી મેં તમને કીધું હતું કે 5 નો 2 વડે ભાગાકાર કરો તો 2 દુ 4 થાય, એક શેષ વધે. આ ઉદાહરણ મારે મગજમાં રાખવાનું. આને છે ને સંખ્યા એ કહેવામાં આવે, જેને તમે શું કહો છો? ભાજ્ય કહો છો. આને ભાજક કહેવામાં આવે, ભાજક. એને હું સંખ્યા બી કહું છું. આ એ અને બી એવી સંખ્યાઓ છે, એના માટે ક્યુ અને આર, ક્યુ એટલે ક્વોશન્ટ કહેવાય, ભાગફળ ઇંગ્લિશમાં, અને જે વધે એ શેષ કહેવાય, ઇંગ્લિશમાં એને રિમાઇન્ડર કહેવાય, સ્મોલ આર. હવે જોવો જોઈએ આ શું કહેવા માંગે. છેલ્લી કન્ડિશન ફરી પાછી સમજાવું તમને હાઈ ક્લાસથી, કે શેષ છે ને, શેષ એનું મૂલ્ય કાં તો શૂન્ય હોય. ઘણી વખત આપણે નિશેષ ભાગીએ છીએ, બરોબર છે. 4 હોતા અહીંયા તો 2 દુ ને 4 થાત, શેષ 0 વધત. તો શેષનું મૂલ્ય 0 હોય, અથવા છે ને જે ભાજક છે ને એના કરતા ઓછું જ હોય. હવે જો કદાચ ભાજક જેટલું થઈ જાય તો વળી પાછું આપણે ભાગ ચલાવી નાખીએ છીએ. એટલે હું એમ કહી શકું કે શેષનું મૂલ્ય બરોબર છે હંમેશા ભાજક કરતા નાનું હોય અથવા 0 કે 0 થી મોટું હોય. સમજાય? આના માટે આ બીજું કઈ નથી, આ ઓલું જ સૂત્ર છે, બરોબર છે. આ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બસ આને વ્યવસ્થિત લખ્યું છે અમે. ઠીક છે. તો આનો આધાર લઈને હવે દાખલા શરૂ કરવાના છીએ. દાખલામાં ઉદાહરણ નંબર 2, દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે 2q ના સ્વરૂપમાં હોય, અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પૂર્ણાંક ક્યુ માટે 2q + 1 ના સ્વરૂપમાં હોય. યુગ્મ છે એ 2q ના સ્વરૂપમાં અને અયુગ્મ છે એ 2q + 1 ના સ્વરૂપમાં. હવે યુગ્મ અયુગ્મ શું છે એ પહેલા સમજાવું તમને. યુગ્મ એટલે બેકી સંખ્યા. કઈ કઈ બેકી સંખ્યાઓ છે દુનિયામાં? 2, 4, 6, 8, 10, 12, 14, 16 વગેરે વગેરે વગેરે. આ બધી યુગ્મ ધન પૂર્ણાંકો થયા. અને અયુગ્મ ધન પૂર્ણાંકો કયા કયા? એકી સંખ્યા. કઈ કઈ? તો કે 1, 3, 5, 7, 9, 11, 13 વગેરે વગેરે વગેરે. હવે આ યુગ્મ સંખ્યાઓ ને અયુગ્મ સંખ્યાઓ એ તમને ખબર છે, પણ યુગ્મ સંખ્યાઓ કોને કહેવાય તમને ખબર છે? તો એવું કદાચ શીખવાડવામાં આવ્યું છે પ્રાઇમરીમાં કે જે સંખ્યાને બરોબર છે 2 વડે નિશેષ ભાગી શકાય, જે સંખ્યાને 2 વડે ભાગતા શેષ શૂન્ય મળે, એ બધી સંખ્યા યુગ્મ સંખ્યા. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 10 છે યુગ્મ છે કે નહીં ચેક કરો જોઈએ, તો 10 ને 2 વડે ભાગવાનું, જો શેષ 0 વધે તો કહી દેવાનું હા 10 યુગ્મ સંખ્યા છે. જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય એ બધી અયુગ્મ સંખ્યાઓ, લાઈક 1, 3, 5, 7, એને તમે બરોબર છે ભાગશો એટલે શેષ 1 વધશે. સમજ પડે છે? તો આમ વ્યાખ્યા આપી શકાય યુગ્મ સંખ્યાઓની અયુગ્મ સંખ્યાઓની, કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય એ બધી યુગ્મ સંખ્યાઓને, જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં એ બધી અયુગ્મ સંખ્યાઓ. ઠીક છે. હવે બરોબર છે દાખલા ઉપર આવીએ. ચાલો દાખલાની શરૂઆત કરું. આન્સર અહીંયાથી ચાલુ થાય છે. મને શું કીધું છે કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે, એટલે પૂર્ણાંક ક્યુ એવો છે બરોબર છે કે જેને 2 વડે ગુણવાથી મને તમામ યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ મળી જાય, અને 2q + 1 કરો એટલે મને અયુગ્મ સંખ્યાઓ તમામ મળે. આ યુગ્મ અને અયુગ્મ સંખ્યાના સામાન્ય સૂત્ર પણ કહી શકો. શરૂઆત કરું દાખલાથી, બરોબર છે. કે અહીંયાથી લઉં છું કે ધારો કે કોઈ 2 અથવા કોઈ 2 ધન પૂર્ણાંકો કયા કયા? તો કે એક એ લઈ લઉં તથા
બી બરાબર 2 છે. હવે જો બી બરાબર 2 શું કરવા લીધું? અહીંયા જોવો તો બી શું હતો? આપણો ભાજક હતો, બરોબર છે. એ કોઈ સંખ્યા હતી અને બી ભાજક હતો. તો જોવો જોઈએ, ભાજકને મેં 2 શું કરવા લીધું? હવે આના સપના ના આવે. મેં તમને વ્યાખ્યામાં જ સમજાવ્યું કે યુગ્મ સંખ્યા કોને કહેવાય? કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય, યુગ્મ સંખ્યા. તો બી બરાબર 5 લઈને તો મારે કઈ ફાયદો નથી. વ્યાખ્યા એમ કહે છે કે યુગ્મ સંખ્યા સાબિત કરવા માટે 2 વડે ભગાવવું જરૂરી છે, તો મારે ભાજક 2 જ લેવો જોઈએ. શું કરવાનું બીજું કઈ લેવું? સમજ આવે ને? એટલે બી બરાબર 2 લીધો. હવે બરોબર છે, અહીંયાથી લખું છું, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ શું કહે છે? યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય કે કોઈ પણ સંખ્યા એ છે એને BQ પ્લસ R ના સ્વરૂપમાં લખી શકું. શરત એટલી કે R નું મૂલ્ય 0 અથવા 0 થી મોટું, બરોબર છે, પણ B થી નાનું હોય હંમેશા. આપણા કેસમાં બરોબર છે, એને એમનેમ રાખવું. B નું મૂલ્ય છે મારી પાસે 2, Q એમના એમ. Q એવો એક પૂર્ણાંક છે, બરોબર છે, જે મને રકમમાં નોટિફાઈ કર્યો છે, અને R ના R એમના એમ. જ્યાં R નું મૂલ્ય 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ R ઇઝ લેસ ધેન B નું મૂલ્ય કેટલું મેં લીધું છે? 2 મૂકી દઉં છું. હવે જોવો જોઈએ, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એમ કહેતું હતું કે એને બી ધન પૂર્ણાંકો માટે, બરોબર છે, કોઈ અનન્ય અનઋણ પૂર્ણાંકો Q અને R એવા મળે. R છે ને, R એ પૂર્ણાંક સંખ્યા છે, એટલે 0 થી મોટી અથવા 0 જેટલી અને 2 થી નાની R બરાબર કેટલી વેલ્યુ મળે? 0 લઈ લેવાની? હા, લઈ લેવાની. R બરાબર 0 મળે એક તો. પછી R બરાબર 1 મળે. R બરાબર 2 હોઈ શકે? ના, R બરાબર 2 હશે નહીં. એટલે હું જોવો જોઈએ લઈશ, બરોબર છે. હવે R ના મૂલ્ય શું શું શક્ય છે? બરોબર છે, કાં તો R બરાબર 0 હોઈ શકે, કાં તો R બરાબર અથવા R બરાબર 1 હોઈ શકે. તો જોવો છીએ, સ્ટાર કરીને ગણું છું કે જો R બરાબર 0 મૂકીએ, બરોબર છે, R બરાબર 0 લેતા, R બરાબર 0, આ જે સમીકરણ મળ્યું ને મને 2Q પ્લસ R માં, A બરાબર 2Q પ્લસ R ની વેલ્યુ 0 મૂકું તો A બરાબર 2Q વત્તા 0 એટલે શું થયું? કહેવાય 2Q. આને બોક્સ કરી લઉં. અને R બરાબર 1 હોય ત્યારે તો કે R બરાબર 1 લેતા, R બરાબર 1 લઉં એટલે શું થશે? A બરાબર આ 2Q પ્લસ R એટલે 2Q પ્લસ R ની બદલે હું 1 મૂકી દઉં. R ની જે શક્ય કિંમત હતી 2 લીધી મેં. હવે વિચારો જોઈએ, હું તમને શું કહેવા માંગુ છું કે આ 2Q એટલે શું? તો કે કોઈ પૂર્ણાંક Q છે ને 2 વડે ગુણો જોઈએ. તમે ગમે એ દુનિયામાં સંખ્યા લઈ લ્યો, હું 5 લઈ લઉં, એને 2 વડે ગુણું તો કેટલા મળે? 10. 10 છે યુગ્મ જ હોય હંમેશા. કોઈ પણ બીજી સંખ્યા લ્યો કે ભાઈ 11 છે, 11 સાહેબ, 11 ને 2 વડે ગુણું 22. કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણી શકાય, બરોબર છે. કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણું, જે જવાબ મળે ને હંમેશા યુગ્મ સંખ્યા જ હોય. અથવા હું એમ કહી શકું આપણી દેશી ભાષામાં કે ભાઈ 2 ના પાડામાં આવતી તમામ સંખ્યા યુગ્મ સંખ્યાઓ છે. તો આ એવું કહેવા માંગે છે કોઈ પૂર્ણાંક Q છે એ 2 ના પાડામાં આવે છે, 2 હારે ગુણિત અથવા 2 નો ગુણિત છે, એ છે એ કોઈ પૂર્ણાંક સાથે 2 નો ગુણિત છે. તો હું શું કહી શકું કે આ કેવી સંખ્યાઓ હશે? બરોબર છે, આ બધી આ જ્યાં, બરોબર છે, જ્યાં આ A બરાબર 2Q કેવી સંખ્યાઓ દર્શાવે છે? યુગ્મ ધન પૂર્ણાંક દર્શાવે છે. અને બીજું જે વૈધું છે, બરોબર છે, તથા આ A બરાબર 2Q પ્લસ 1 એ પણ સમજાવવું. A બરાબર 2Q પ્લસ 1 એટલે 2Q એટલે તમે નક્કી કરી નાખી કે આ બેકી સંખ્યા છે. હવે દરેક બેકી સંખ્યામાં એક ઉમેરતા જવું જોઈએ. આ મને મળ્યું 2 50 10. હવે આમાં એક ઉમેરું ન નાખું તો કેટલા વધ્યા? 11. 11 છે એ પાછું અયુગ્મ સંખ્યામાં આવે, એકીમાં આવી જાય. આ 11 દુ ને 22 થયા, 22 માં એક ઉમેરું, જવાબ આવે 23. 23 છે અયુગ્મ સંખ્યાઓ આવે, એટલે બેકી પ્લસ 1 એટલે એકી થઈ જાય પાછી. એટલે જોવો જોઈએ અહીંયા A બરાબર 2Q પ્લસ 1 આ શું દર્શાવે છે? એ અયુગ્મ ધન પૂર્ણાંક દર્શાવે છે. અને બરોબર છે, હંમેશા જો એને તમે પૂર્ણાંક સંખ્યા કેટલા હોય તો એ પૂર્ણાંક સંખ્યા છે એ યુગ્મય હોઈ શકે ને અયુગ્મ પણ હોઈ શકે. તો છેલ્લું સેન્ટેન્સ એવું લખાય, બરોબર છે, કે વળી પૂર્ણાંકો એ યુગ્મ અથવા અયુગ્મ હોઈ શકે, યુગ્મ અથવા અયુગ્મ હોઈ શકે.
ઠીક છે, તો આ નોટ ડાઉન કરી લેવાનું છું. બસ આ જ સેમ પેટર્નમાં બાકીના દાખલા ગણવાના છે. મને એવું કીધું તું બરોબર છે કે દર્શાવો કે યુગ્મ પૂર્ણાંકને બરોબર છે ટૂંક્યુના સ્વરૂપમાં લખી શકાય અને યુગ્મ પૂર્ણાંકને ટૂંક્યુ પ્લસ 1 ના સ્વરૂપમાં લખી શકાય. તો મેં એ જ સાબિત કર્યું બરોબર છે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની મદદથી. મેન આ છે કન્ડિશન કે આ ભાઈ આર ની વેલ્યુ શું શું લઈ શકાય. આર ની વેલ્યુ તમે નક્કી કરો ને એની ઉપરથી તમને સ્વરૂપ મળી જાય સંખ્યાઓનું. ઠીક છે, નોટ ડાઉન કરી લેજો. ચાલો એના પછીનો સેમ ટુ સેમ એના જેવો જ દાખલો, હજી ન સમજાણું હોય તો ફરીથી બરોબર છે. કેમ દાખલો ગણવાનો છે? મને એવું કહે છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 ના સ્વરૂપમાં હોય. તો આન્સર અહીંયાથી ચાલુ થશે. ધારો કે કોઈ બે પૂર્ણાંકો, એક તો હું લઈ લઉં છું બરોબર છે a, અને બીજું છે ને બીજું ઈ b બરાબર લઈ લઉં છું 4 છે. હવે એ સપનું ના આવે મને, મેં તમને કીધું તું મારે શું સાબિત કરવાનું છે? 4q + 1 અથવા 4q + 3 ના સ્વરૂપમાં. તો જોવો જી અહીંયા શું આવે છે? 4 આવે છે. 4 આવે છે એટલે મારે b બરાબર, મારે ભાજક બરાબર 4 લેવું જોઈએ. સમજ આવે છે? જે પ્રકારનો પ્રશ્ન એ પ્રમાણે મારે b બરાબર વેલ્યુ ધારવાની થશે. હવે શું કરવાનું? તો કે ભાઈ આપણે જાણીએ છીએ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય સેમ પેટર્ન થી લખાશે આગલા દાખલાની જેમ જ. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ શું થઈ શકે? તો કે જોવો જોઈએ કોઈ પણ સંખ્યા a ને bq + r ના સ્વરૂપમાં લખી શકું જ્યાં r નું મૂલ્ય 0 અથવા 0 કરતા મોટું પરંતુ b કરતા નાનું છે. b જેટલું નથી. તો ચાલો જોઈએ આપણા કેસમાં જે છે ને એ a બરાબર b ની વેલ્યુ કેટલી લીધી મેં? 4q. મેં કાંઈ નહીં કરવું, હવે આમાં b ની વેલ્યુ મૂકીશ. b બરાબર 4 આખામાં મૂકી દઉં. bq + 4 જ્યાં બરોબર છે 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન b નું મૂલ્ય કેટલું? 4 મૂકી દીધું મેં. હવે જોવો જે વિચારો તો શું r નું મૂલ્ય શું હોઈ શકે? r બરાબર 0 થી ચાલુ કરવાનું, 0 લઈ લેવાનું, પણ 4 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ. તો શું આવે? 0, 1, 2 અને 3. તો r બરાબર 0 અથવા 1 અથવા 2 અથવા 3 હોઈ શકે. તો ચાલો છીએ શરૂઆત કરું છું બરોબર છે. r બરાબર 0 લઈ લઉં, સ્ટાર કરતો જાઉં ને મૂકતો જાઉં. r બરાબર 0 માટે છે. હવે વિચારો છીએ આ જે તમને સમીકરણ મળ્યું ને a બરાબર 4q + r, એમાં r બરાબર 0 મૂકો તો શું થશે? અહીંયા r બરાબર 0 મૂકી દઉં તો a બરાબર શું થશે? 4q થશે. આને બોક્સ કરી લઉં બરોબર છે. બીજું બરોબર છે r બરાબર, પેલા r ની બધી કિંમત મૂકી લઉં પછી નક્કી કરીશ. r બરાબર પછી બીજું શું મૂકું? 1 માટે. તો કે r બરાબર 1 માટે a બરાબર શું થશે? 4q + r ની વેલ્યુ કેટલી? 1 મૂકીશ. આને બોક્સ કરી લઉં. ત્રીજી વસ્તુ મૂકું છું આ જોવો જોઈએ r બરાબર શેના માટે? 2 માટે. a બરાબર શું થશે? 4q + 2. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ r બરાબર 3 માટે a બરાબર શું થશે? 4q + 3. ચાલો જોઈએ હવે આમાંથી વિશ્લેષણ કાઢું છું. આ બે છે ને આ બે આને બરોબર છે ઇમ્પ્લાઇઝ ધેટ કરીને લખું છું બરોબર છે. a બરાબર 4q હોય ને તો a બરાબર આ 4 ને 2 દુ 4 લખું તો વાંધો તમને કઈ? 2 ગુણ્યા 2, 4 ને લખ્યા 2 ગુણ્યા 2 અને q ના q એમના એમ ને. અને આ છે ને આ જે બીજું છે ને a બરાબર શું છે? 4q + 2 છે. એમાંથી 2 કોમન કાઢવું. જો આ 4q + 2 છે ને બે માંથી બબે કોમન કાઢું તો એ શું વધશે? 2q + 1. તો હજી આગળના દાખલામાં જોયું અને મેં કાઢ્યું પણ નથી યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓની વ્યાખ્યા મુજબ. યુગ્મ સંખ્યાઓ કોને કહેવાય? કે જે બે ના પાડામાં આવે અથવા બે ની ગુણિત હોય અથવા જેને બે વડે નિશેષ ભાગી શકાય. જે મજા આવે એ તમારું. આ બે છે ને આ બે આ એવું કહેવા માંગે છે કોઈક પૂર્ણાંક q માટે છે ને એ બે નો ગુણિત છે એ છે. તો વિચારો જઈએ ગમે એ સંખ્યાનું બે વડે ગુણું તો આ કેવી હોય? યુગ્મ થઈ જાય. આની પણ જોવો જોઈએ આ કોઈ પણ સંખ્યા છે, માની લો q ની વેલ્યુ તમે ગમે એ મૂકો, આ એક સંખ્યા બનશે. એ સંખ્યાને બે વડે ગુણીશ તો પાછી કેવી થઈ જશે? બેકી થઈ જશે. તો અહીંયા લખીશું, અહીંયા જોવો જોઈએ શું લખીશ. અહીં શું દેખાય છે કે a બરાબર જે 4q છે ને a બરાબર 4q તથા a બરાબર બીજું શું છે? 2 ગુણ્યા 2q + 1. આ બંને બરોબર છે
કેવી સંખ્યાઓ દર્શાવે છે? બંને યુગ્મ પૂર્ણાંકો દર્શાવે છે. આ બે યુગ્મ પૂર્ણાંકો દર્શાવે તો વાહે કઈ વૈધી? તેથી. બરોબર છે. અયુગ્મ પૂર્ણાંક માટે આ બે બેકી સંખ્યાઓ દર્શાવતા હોય પહેલી ને ત્રીજી, તો શું વૈધું વાહે? a બરાબર 4q પ્લસ 1 તથા a બરાબર 4q પ્લસ 3. આ બે કેવા પૂર્ણાંક દર્શાવશે? એ અયુગ્મ પૂર્ણાંક દર્શાવે છે. અયુગ્મ પૂર્ણાંક દર્શાવે છે. તો મને શું કીધું તું કે કોઈ પણ પૂર્ણાંક q માટે, બરોબર છે, અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પણ પૂર્ણાંક q માટે 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 ના સ્વરૂપમાં હોય, જે માગેલ પરિણામ સાબિત થાય છે. ઠીક છે, આ નોટ ડાઉન કરી લેજો. સેમ પેટર્નનો, ઈ જ રીતનો ઈની શબ્દો સાથેનો દાખલો છે. ચાલો ફરીથી સ્વાધ્યાય 2.1 નો, બરોબર છે, સોરી 1.1 નો પ્રશ્ન નંબર, બરોબર છે, આ બીજો છે. આવી કઈક રકમ છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે 6q પ્લસ 1 અથવા 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે. સેમ આગળના બે ઉદાહરણ ગણ્યા એવો જ આ ત્રીજો છે. પછી આના પછી ચોથો તમને તમારી રીતે ગણવા દઈશ. જોવો જઈએ. આન્સર અહીંયાથી ચાલુ થશે, બરોબર છે. ક્યાંથી ચાલુ થશે? તો કે ધારો કે બે પૂર્ણાંકો લેવાના છે. કોઈ બે પૂર્ણાંકો a અને b બરાબર શું લેવાય? હવે તમને ખબર પડે કે b બરાબર 6 છે. જેવું પ્રશ્ન પૂછ્યો છે એને આધારિત હું ધારતો જાઉં છું, એના સપના નહીં આવે. ઠીક છે, તો હાલો જી. હવે શું? તો કે એની વસ્તુ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ શું લખી શકું હું? આવું કંઈક લખી શકું કે a બરાબર શું લખી શકું? bq પ્લસ r થાય, જ્યાં r ની વેલ્યુ 0 અથવા 0 કરતા મોટી પણ b કરતા નાની. ઠીક છે, ચાલો જઈએ. હવે એ b ની વેલ્યુ મૂકી દઉં. b બરાબર કેટલા લીધા છે મેં? 6q પ્લસ r, કે જ્યાં 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ દેન b ની વેલ્યુ પાછી 6 મૂકું. તો r બરાબર શું હોઈ શકે? તો કે r ની વેલ્યુ એવું કહે છે, હજી સમજાવું, 0 લઈ લેવાની, 6 નથી લેવાની. r પૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક 0 અને 6 ની વચ્ચે પૂર્ણાંક કઈ આવે? 0, 1, 2, 3, 4 ને 5. 6 ન આવે. તો r બરાબર 0, 1, 2, 3, 4 કે 5 હોઈ શકે. તો એ બધી વેલ્યુ મૂકું, બરોબર છે. તો જોવો જઈએ, r બરાબર 0, બરોબર છે, એ r બરાબર 0 મૂકું છું, બરોબર છે. r બરાબર 0 લેતા a બરાબર શું થશે? અહીંયા મેઇન આપણું જે સમીકરણ છે એમાં r બરાબર 0 મૂકું તો a બરાબર 6q થશે. અત્યારે બધું સળંગ લખી લો, પછી ગણતરી કરવું. પછી બીજું જોવો જઈએ, r બરાબર 1 માટે, બરોબર છે, 1 લેતા શું થશે? a બરાબર કેટલું થશે? એ 6q પ્લસ 1 થશે. r ની વેલ્યુ 1 લીધી. પછી r બરાબર 2 માટે અથવા r બરાબર 2 લેતા શું થશે? a બરાબર 6q પ્લસ 2 થશે. એ ત્રીજી વેલ્યુ લઉં છું, r બરાબર 3 લઉં છું. r બરાબર 3 લેતા a બરાબર 6q પ્લસ 3 થશે. ઇટ ઇઝ 6q પ્લસ 3. એ ચોથું લઉં છું, બરોબર છે, r બરાબર 4 લેતા શું થશે? a બરાબર 6q પ્લસ 4 થશે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, બરોબર છે, r બરાબર 5 લેતા a બરાબર 6q પ્લસ 5 થશે. હવે બરોબર છે, જોવો જઈએ તમે, આ a બરાબર 6q પ્લસ 6q છે, 6q પ્લસ 2 છે, 6q પ્લસ 4 છે. આ બધાને, બરોબર છે, a બરાબર આ 6 છે એને 2 તેરીને 6 લખી શકું કે નહીં? 2 તેરી 6 ને q ના q એમના એમ ને. અહીંયા a બરાબર શું લખી શકું? અહીંયાથી બગડો કોમન કાઢી લઉં બે માંથી, તો શું વધશે? અહીંયા 3q પ્લસ 1 વધશે. નીચે જોવો જોઈએ, અહીંયા 6q પ્લસ 4 છે, એમાંથી નહીં બગડો કોમન કાઢી શકાય. 2 ગુણ્યા શું લખી શકું? અહીંયા 3q પ્લસ 2 લખી શકાય. તો વિચારો, જોવો અને સમજો. a બરાબર 6q, a બરાબર 6q પ્લસ 2,
અને a બરાબર 6q પ્લસ 4 આ બધી કેવી સંખ્યાઓ દર્શાવે છે? યુગ્મ સંખ્યાઓ દર્શાવે. યુગ્મ કા? તો કે સાહેબ એ બધાય 2 ના ગુણિત છે, 2 ના પાડામાં આવતી સંખ્યાઓ છે. તો 2 ના પાડામાં આવતી હોય એ બધી કેવી હોય? બેકી સંખ્યાઓ હોય. સમજાય મને? તો આ બધી બેકી સંખ્યાઓ દર્શાવે છે. તો એ લખવું પડે મારે કે અહીં જે મેં મુખ્ય સંખ્યાઓ લીધી છે a બરાબર 6q, પછી બીજી લીધી a બરાબર 6q પ્લસ 2 તથા a બરાબર 6q પ્લસ 4 એ યુગ્મ પૂર્ણાંકો દર્શાવે છે. યુગ્મ પૂર્ણાંકો દર્શાવે છે. તો મને કેવા પૂર્ણાંકો વિશેની વાત કરવાની કીધી? અયુગ્મ ધન પૂર્ણાંક વિશે. તો વાહે વૈધા, બરોબર છે. તેથી કયા કયા વૈધા વાહે? તો કે a બરાબર 6q પ્લસ 1, a બરાબર 6q પ્લસ 3 તથા a બરાબર 6q પ્લસ 5 એ અયુગ્મ પૂર્ણાંકો દર્શાવે છે. જે માગેલ પરિણામ સાબિત થાય છે. મને અયુગ્મ વિશે કીધું હતું કે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q પ્લસ 1, 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે. a બરાબર 6q પ્લસ 1 અથવા a બરાબર 6q પ્લસ 3 અથવા a બરાબર 6q પ્લસ 5 એ પ્રકારની હોઈ શકે. એ મેં સાબિત કરી દીધું. હવે જે તમારે ગણવાનો છે ને એ મારો એક્ઝામ્પલ ઘરનો પ્રશ્ન નંબર G4 મારા ઘરનો. આ સ્વાધ્યાયનો નથી અને પૂછે તો આવું પૂછે, બરોબર છે કે અહીંયા અયુગ્મ માંથી ખાલી અ કાઢી નાખે. યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ તમારે ગણવાનો છે તમારી રીતે. બુકમાં આના પછીનો જ ડાયરેક્ટનો દાખલો, બરોબર છે. યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q પ્લસ 2, બરોબર છે, અથવા 6q પ્લસ 4 સોરી 6q પેલા ખાલી 6q પછી 6q પ્લસ 2 અથવા 6q પ્લસ 4 પ્રકારની હોઈ શકે. આવો જવાબ તમારે લઈ આવવાનો. સેમ દાખલો થશે પણ પેલા તમારે આના માટે ના પાડવાની કે ભાઈ આ ત્રણેય છે ને અયુગ્મ દર્શાવે છે. મને શેના માટે સાબિત કરવાનું કીધું? યુગ્મ માટે. તો આ ત્રણ સંખ્યાઓ લેવાની છે જે માગેલ પરિણામ સાબિત થાય છે. ઠીક છે? તો આ ગણી નાખવાનો, એના પછીનો, બરોબર છે. આ મેં જે રકમ ફેરવી ને એ એક્ઝામ્પલ જી કરીને ગણી નાખવાનો. આવો ફેરફાર કરે તો પછી નો આવતા મારી પાસે સાહેબ આવો તો કરાવ્યો જ નથી કોઈ દિવસ. ઠીક છે? નોટ ડાઉન કરી લેજો. ચાલો એના પછીનો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 ના સ્વરૂપમાં હોઈ શકે. આ દાખલો મારા માટે IMP છે, બહુ સારો દાખલો છે, જોવા જેવો છે. આન્સર અહીંયાથી ચાલુ થશે. શું ચાલુ આન્સર કરીશ? બરોબર છે, અહીંયાથી ચાલુ કરીશ. એ જોવો જોઈએ, ધારો કે બરોબર છે કોઈ બે પૂર્ણાંકો a તથા b બરાબર, હવે વિચારો b બરાબર શું લઈ શકાય? જોવો જોઈએ શેના સ્વરૂપમાં દર્શાવવાનું કીધું? 3m અને 3m પ્લસ 1 ના સ્વરૂપમાં. તો b બરાબર 3 છે. સપના ના આવે આના, પ્રેક્ટિસ ઉપરથી ખબર પડે કે મારે શું લેવાનું, શું સાબિત કરવાનું છે. અહીંયાથી ચાલુ થાય પાછું એજની વાતું, એજ પેટર્નનો દાખલો. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ શું લખી શકાય? તો કે જો જી આવું લખી શકાય. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ a બરાબર bq પ્લસ r, જ્યાં r નું મૂલ્ય 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન b. બરોબર છે? હવે જોવો જી અહીંયા a બરાબર b ની વેલ્યુ મેં કેટલી લીધી છે? 3q પ્લસ r. r ના r એમના એમ, જ્યાં 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન b નું મૂલ્ય. b બરાબર કેટલું લીધેલું છે? 3. અહીંયા b બરાબર 3 ને અહીંયા b બરાબર 3 મેં મૂક્યું. તો વિચારો જી r બરાબર શું હોઈ શકે? 0 થી મોટી અથવા 0 જેટલી પણ 3 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ 0, 1 અને 2. તો કે r બરાબર 0 અથવા 1, બરોબર છે, 0, 1 કે 2 હોઈ શકે. રેડી? હવે જોજો સમજાવું છું તમને. તો r બરાબર 0 હોય, બરોબર છે, તો જોવો જોઈએ અહીંયાથી સ્ટાર કરીને ગણું છું. r બરાબર 0 માટે
આર બરાબર 0 જે આપણું મુખ્ય સમીકરણ છે આમાં મૂકું તો એ બરાબર શું થશે? એ બરાબર કંઈક આવું થશે, 3q જેવું. એ બરાબર 3q પ્લસ આર નું મૂલ્ય કેટલું મૂકવાનું? 0. તો એ બરાબર 3q થશે. અને બોક્સ નથી કરવાનું, મને રકમ પાછી વાંચું. યુક્લિડના ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકોનો શું વર્ગ. ધન પૂર્ણાંકની વાત નથી કરી, મને ધન પૂર્ણાંકનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. તો આ ધન પૂર્ણાંક મને એ બરાબર 3q ના સ્વરૂપમાં મળ્યું. બંને બાજુ વર્ગ કરતા તો આ a નો સ્ક્વેર ઇટ વિલ બીકમ્સ a સ્ક્વેર બરાબર આ થશે 3 નો સ્ક્વેર, બરોબર છે. એટલે 3 નો સ્ક્વેર, 3 ગુણ્યા 3 લખું તો વાંધો નહીં ને, મને ખબર છે 3 નો સ્ક્વેર 9 થાય, પણ 3 નો સ્ક્વેર 3 ગુણ્યા 3 લખું ને q નો સ્ક્વેર q સ્ક્વેર લખું. આ 3q સ્ક્વેર બરોબર છે. કોઈ એક સંખ્યા હશે 3q સ્ક્વેર, q ની વેલ્યુ ગમે એ મૂકો, એનો સ્ક્વેર કરો, એને 3 વડે ગુણો. ધારો કે કોઈ સંખ્યા મળે છે, એ સંખ્યા m છે, m ગુણ્યા શું થશે? આ 3. તો a સ્ક્વેર બરાબર હું 3 લખી શકું કે નહીં? જો આ 3q સ્ક્વેર બરાબર મેં એમ ધાર્યા છે. રેડી? આ પહેલી વાત. પછી બીજી વાત બરોબર છે, શું? તો કે r બરાબર કેટલા મૂકતા? 1 લેતા. તો જોવો હજી r બરાબર 1 અહીંયા મૂકું તો a બરાબર શું થશે? 3q પ્લસ 1 થશે. r ની વેલ્યુ અહીંયા 1 લીધી, પણ મારે a નું કઈ કામ નથી. આપણે એના શેમાં રસ છે? વર્ગમાં. તો બંને બાજુ વર્ગ કરું તો a સ્ક્વેર બરાબર 3q પ્લસ 1 નો હોલ સ્ક્વેર થાય કે નહીં? હવે જોવો જઈએ, a સ્ક્વેર ના a સ્ક્વેર એમને એમ રાખું છું. 3q નો સ્ક્વેર 9, 3 નો સ્ક્વેર 9, q નો સ્ક્વેર q સ્ક્વેર ને 1 નો સ્ક્વેર 1. એમ ના, આ મને સૂત્ર આપણે સૂત્ર ભણ્યા છીએ, બરોબર છે, અવયવ પાડવા માટેના. જોવો જઈએ વિસ્તરણમાં આવા સૂત્ર આવ્યા છે, આવા કંઈક સૂત્ર છે. આ રિવાઇઝ કરાવું છું કે a પ્લસ b નો હોલ સ્ક્વેર આપ્યો હોય તો શું જવાબ આવે? પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા અંતિમ પદનો સ્ક્વેર. આવું મને આપ્યું હોય a માઇનસ b નો હોલ સ્ક્વેર તો શું જવાબ આવે? પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા અંતિમ પદનો સ્ક્વેર. ઠીક છે? આવું હજી ઘન માટે કંઈક ઉપયોગમાં આવી જાય કે મને આવું કહે કે a પ્લસ b નો હોલ ઘન તો શું જવાબ આવે? તો હું લખી દઉં, જો પેલા પદનો ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર વત્તા b નો ઘન. આ ઘન માટેનું સૂત્ર. કદાચ a માઇનસ b નો હોલ ઘન કીએ તો આવું સૂત્ર થાય, a ઘન માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઇનસ b નો ઘન. અલ્ટરનેટિવલી માઇનસ આવે, પ્લસ માઇનસ એ રીતના, વચ્ચે માઇનસ હોય તો. આ 3 સૂત્ર ક્યાંક ચારક સૂત્ર છે, આ હાંસિયામાં નોટ ડાઉન કરી લેજો. અને આ એપ્લાય કરું છું અહીંયા, a પ્લસ b નો હોલ સ્ક્વેર છે તો આનો જવાબ આવે a સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર, આ 3 ગુણ્યા આનો સ્ક્વેર કરવાનો. કરું, જોવો જઈએ, આ a સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ અંતિમ પદનો સ્ક્વેર લખું છું. 3 નો સ્ક્વેર બરોબર છે. જોવો જઈએ આ કેટલું થશે? આના જેટલું થશે. 3q નો સ્ક્વેર એટલે હું આમ લખી શકું 3 ગુણ્યા 3q નો સ્ક્વેર. આ 3 નો સ્ક્વેર 3 ગુણ્યા 3q નો સ્ક્વેર q સ્ક્વેર વત્તા 2 તેરી 6 થાય, પણ હું એમને એમ રાખું છું 2 એકા 2 ગુણ્યા 3q અને પ્લસ 1. આમાંથી શું કરું છું તો કે સાહેબ 3 કોમન કાઢી લઉં. આ 3 છે, બેમાં છે, 3 કોમન કાઢી લઉં. 3 કોમન કાઢું તો શું વધે અહીંયા? તો કે અહીંયા વધશે 3q સ્ક્વેર પ્લસ આ 2 અને પ્લસ 1 અલગથી. આ બે માંથી જ મેં કોમન કાઢ્યા છે 3. સમજાય મને? તો જોવો જઈએ, ઇમ્પ્લાઇઝ ધેટ કરું છું અથવા અહીંયા લખું છું. જોવો જઈએ તો મને a સ્ક્વેર બરાબર શું મળે? a સ્ક્વેર બરાબર આવું મળે, આ 3. આને કોઈ સંખ્યા એમ કહી દઉં કે 3q સ્ક્વેર પ્લસ 2 બરાબર ધારો કે m છે અને પ્લસ બરોબર છે 1 અલગથી. તો a સ્ક્વેર બરાબર શું મળ્યું મને? 3m પ્લસ 1. અને આવી જ રીતે બરોબર છે, હજી શું બાકી રહ્યું છે તો કે r બરાબર 0 મૂક્યું, r બરાબર 1 મૂક્યું, સાદું રૂપ આપ્યું. હવે r બરાબર શું મૂકવાનું છે? r બરાબર 2 લેતા. તો r બરાબર 2 લઉં છું તો a બરાબર શું થશે? a બરાબર 3q પ્લસ 2 થશે. તો આપણે તો એમાં રસ નથી, આપણે તો શું કરવાનું છે? વર્ગની વાત કરીએ, ધન પૂર્ણાંકના વર્ગની વાત. તો a સ્ક્વેર બરાબર 3q પ્લસ 2 નો હોલ સ્ક્વેર આવું લખી શકું. જોવો જઈએ શું થશે. આ 3 બરોબર છે, પેલા પદનો વર્ગ. જો આ મને દેખાય છે a પ્લસ b નો હોલ સ્ક્વેર, પેલા સૂત્ર મુજબ પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા અંતિમ પદનો સ્ક્વેર. તો આ થશે 3q નો સ્ક્વેર એટલે 3 ગુણ્યા 3, 3 નો સ્ક્વેર 3 ગુણ્યા 3 લખો, q સ્ક્વેર એમના એમને
આ 2 દુ 4 બરોબર છે ગુણ્યા કેટલા 3q અને પ્લસ 2 નો સ્ક્વેર કેટલો થાય 4. હવે જોવો જોઈએ 3 મારે કોમન કાઢવા છે પણ હું ખમીશ જો તો 3 ગુણ્યા 3q સ્ક્વેર પ્લસ આ 4 ગુણ્યા 3q પ્લસ આ 4 છે ને એને 3 વત્તા 1 લખી શકું કે નહીં? આ ત્રણેયમાંથી આ 1 3 આ 3 કોમન કાઢું તો આઈ એમ ટેકિંગ 3 કોમન. શું વધશે અહીંયા 3q સ્ક્વેર પ્લસ 4q પ્લસ અહીંયા કાંઈ નહીં જો આ ત્રણેયમાંથી 3 3 3 મેં કોમન કાઢ્યા આમાંથી 3 કોમન કાઢી લઉં તો અહીંયા 1 વધે પ્લસ 1 આને એમ કહી દઉં તો શું વધે મને 3m પ્લસ 1 શેના બરાબર a સ્ક્વેર બરાબર. તો જોવો જોઈએ શું લખી શકું છેલ્લું વાક્ય શું મને મળ્યું. પેલું બોક્સ a સ્ક્વેર બરાબર 3m મળ્યું, બીજું બોક્સ a સ્ક્વેર બરાબર 3m પ્લસ 1 મળ્યું, ધીસ ઇઝ 1 અને ત્રીજું બોક્સ a સ્ક્વેર પ્લસ 3 a સ્ક્વેર બરાબર 3m પ્લસ 1 મળ્યું. તો જો આ બે સરખા છે તો આ બે વખત ના લખાય, એક જ વખત લખી શકાય. શું લખી શકાય? આમ શું મને પૂછ્યું તું કે કોઈ પણ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, તો આમ લખાય આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ બરોબર છે કાં તો a સ્ક્વેર બરાબર શેના સ્વરૂપમાં હોય? પેલું શું આવ્યું હતું 3m, તો a સ્ક્વેર બરાબર 3m અથવા a સ્ક્વેર બરાબર 3m પ્લસ 1 ના સ્વરૂપમાં હોઈ શકે. ઠીક છે, તો આ એટલે આ એમપી હતો. આના જેવો જ આના પછીનો બીજો છે બરોબર છે, એ પણ હું કરી દઉં છું, આ નોટ ડાઉન કરી લેજો. ચાલો એના પછીનો સેમ ટુ સેમ ચોથા જેવો જ પાંચમો અને આ છેલ્લો દાખલો છે બરોબર છે આ લેક્ચરનો. જોઈ લઈએ આન્સર અહીંયાથી ચાલુ થશે બરોબર છે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો તો કોઈ પણ ધન પૂર્ણાંકોનો ઘન, જોજો ધન અને ઘનમાં ફેર છે, ધન પૂર્ણાંકોનો ઘન એ કોઈક પૂર્ણાંક m માટે 9m અથવા 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 ના સ્વરૂપમાં હોઈ શકે. તો આની ગણતરી હું ફટાફટ કરતો જાઉં. સેમ પેટર્નના પાંચમો દાખલો છે, આવો ને આવો હજી છઠ્ઠો સાતમો આઠમો ઘણા બની શકે દાખલા બરોબર છે, પણ આપણે આ પેટર્ન જાળવી રાખી છે. અહીંયાથી દાખલો ચાલુ થશે. ધારો કે બરોબર છે ધારો કે કોઈ ધન પૂર્ણાંકો શું છે તો કે a તથા b બરાબર બરોબર છે શું લેવું જોઈએ તો કે 9 લેવું જોઈએ બરોબર છે, પણ 9 ના ભાગનું અત્યારે 3 લઉં છું. જોજો આવું હું કરી શકું બરોબર છે. 8 લેવાનું હોય તો 8 ની બદલે હું 4 લઈ શકું. કાં તો કે મને ખબર છે કે સાહેબ 9 ના પાડામાં 3 ના પાડામાં આવે ને 9 ના પાડામાં આવે જ સાહેબ, 3 ના પાડામાં આવે બરોબર છે, એ 9 ના પાડામાં આવવાનું જ છે. એટલે 3 નો ગુણિત લઉં કે 9 નો ગુણિત લઉં કઈ ફેર નથી પડતો, બંને એટલું નાનું લેવું બરોબર છે. નાનું લેવું એનો કારણ એ કે બી ની વેલ્યુ પછી મારે મૂકવાની થશે, એ પ્રમાણે આર ની કિંમત હવે 9 લઉં તો એ 0 થી 8 સુધીની 9 કિંમતો લેવી પડે મારે. અને દાખલો બરોબર છે આ તમે 2-3 માર્કમાં પૂછે તો આ દાખલાને જજ ન કરી શકો, કેટલી બધી ગણતરી કરવી પડે સમજાય. તો એના માટે થઈને બી બરાબર હું ટૂંકામ પતાવું છું બરોબર છે. બી બરાબર હું 3 લઈ લઉં છું. 9 છે એટલે 3 લીધું, 8 હોય તમે 4 લેજો, 2 લેજો બરોબર છે, જે મજા આવે તમને. શરૂઆત કરું દાખલાની, જોવો જોઈએ અહીંયાથી એ બી બરાબર 3 લીધું છે. અહીંયાથી ચાલુ કરું છું. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ શું પૂર્વ પ્રમેય કહે છે યુક્લિડના ભાગાકારનો? તો કે આવું કહે છે a બરાબર bq પ્લસ r, જ્યાં r નું મૂલ્ય 0 અથવા 0 કરતા મોટું પરંતુ b કરતા નાનું. તો આપણા માટે થઈને શું બનશે આ સમીકરણ? a બરાબર b 3 લીધા છે 3q પ્લસ r, જ્યાં r નું મૂલ્ય 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r નું મૂલ્ય કેટલું 3 કરતા નાનું. b ની વેલ્યુ મેં 3 મૂકી અહીંયા, b બરાબર 3. તો r બરાબર શું હોઈ શકે? 0 અથવા r બરાબર 0 1 અથવા 2 હોઈ શકે. ચાલો જોઈએ બધા માટે થઈને ગણતરી કરું તો જોવો જોઈએ. ગણતરી અહીંયાથી ચાલુ કરું પહેલા તો શેના માટે? r બરાબર 0 માટે થઈને. તો r બરાબર 0 માટે જોવો જોઈએ, ફટાફટ ગણતરી કરતો જાઉં છું. a બરાબર શું થશે?
3q પ્લસ r ની વેલ્યુ કેટલી મૂકવાની? 0 મૂકવાની, પ્લસ 0 એટલે માની લ્યો જી આ a બરાબર 3q પ્લસ 0 એટલે 3q છે. મને આને બોક્સ નથી કરવાનું, મને શું કીધું? કોઈ પણ ધન પૂર્ણાંકોનો ઘન ઘન છે તો બે બાજુ ઘન કરું, આલી બાજુ ઘન કરું, આલી બાજુ ઘન કરું, તો હું આમ લખી શકું a ઘન બરાબર, બરોબર છે, આ તનનો ઘન કેટલો થાય? તન ગુણ્યા બરોબર છે તનનો ઘન એટલે તનનો તન વખત ક્રમિક ગુણાકાર, q નો ઘન એમના એમને 3q ના ઘનને હું એમ કહી દઉં એમ, તો તન તેરીને કેટલા થાય? 9 એમ થાય, તો a ઘન બરાબર મને 9 એમ મળ્યું. આ દાખલા એવા છે કે તમને થોડી ખબર પડવા માંડે કે જો જી આમ જવાબ હરવે આવવા માંડ્યો છે. 9 એમ હતું તો પેલું સ્વરૂપ 9 એમ જેવું આવ્યું, તો આપણે સાચા રસ્તે છીએ. ચાલો જીએ બીજાની ગણતરી અહીંયા બાજુમાં કરું. a બરાબર r બરાબર કેટલા મૂકવાના છે? 1 માટે થઈને. r બરાબર 1 માટે થઈને શું મૂકી શકાય? તો કે a બરાબર અહીંયા શું થશે? 3q પ્લસ r, 3q પ્લસ r, પણ r તો કેટલા? તો કે 1. તો આ a બરાબર 3q પ્લસ 1 છે, આપણે શેમાં રસ છે? ઘનમાં. તો કે અહીંયા બે બાજુ ઘન, અહીંયા ઘન કરું તો a ઘન બરાબર મને આવું મળશે, 3q પ્લસ 1 નો ઘન. આવી જાવ પાછા સૂત્ર ઉપર, ક્યાં ગયું? a પ્લસ b નો ઘન, આ મને દેખાય a પ્લસ b નો ઘન. હું ચાલુ થઈ જાઉં છું, a ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ, જો હું બોલતો જાઉં સૂત્ર લખતો જાઉં છું, એના b ના મૂલ્યો અહીંયા 3q ને 1, 3q નો સ્ક્વેર બરોબર છે 1, પછી 3ab સ્ક્વેર પ્લસ b નો ઘન. ચાલો છીએ કમ્પ્લીટ કરું. આ તનનો ઘન છે તો આને આને આવી રીતે લખી શકું કે નહીં? આ તનનો ઘન એટલે તન ગુણ્યા 3q નો ઘન, પ્લસ અહીંયા તન છે 3, 3 નો સ્ક્વેર એટલે તન, આ 3 એમના એમને 3 નો સ્ક્વેર એટલે તન ગુણ્યા 3, q નો સ્ક્વેર એટલે q સ્ક્વેર ગુણ્યા 1 એટલે કાંઈ નહીં, પ્લસ 3 ગુણ્યા 3 એટલે આ 3 ગુણ્યા 3 q અને 1 નો સ્ક્વેર 1 વત્તા 1 નો ઘન 1 જ થાય. આ બધાયમાંથી જોવો છીએ, તન તેરીને 9, તન તેરીને 9, તન તેરીને 9, બધાયમાંથી તન તેરીને 9 કોમન કાઢું તો અહીંયા એમ ટેકિંગ 9 એઝ એ કોમન, 9 કોમન કાઢ્યા તો અહીંયા શું વધ્યું? 3q નો ઘન પ્લસ 3q સ્ક્વેર પ્લસ ખાલી q અને પ્લસ 1. આને હું કોઈ સંખ્યા m કહી દઉં તો આ શું થશે? 9m પ્લસ 1. આ શેના બરાબર? a ઘન બરાબર. અને આવી જ રીતે તમે હજી ગણતરી કરશો, બરોબર છે, r બરાબર કેટલા મૂકીને? 2 મૂકીને, બરોબર છે, તો r બરાબર 2 માટે થઈને ભલે અહીંયા લખું છું, r બરાબર 2 માટે કરું છું ગણતરી. જોવો જઈએ a બરાબર શું થશે? 3q પ્લસ 2, ફટાફટ ગણતરી પૂરી કરી દઉં છું, બે બાજુ ઘન કરવું એટલે a ઘન બરાબર 3q પ્લસ 2 નો ઘન. ચાલો જઈએ a ઘન બરાબર સૂત્ર વાપરું છું ઓલું પેલા પદ, a ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ બરોબર છે શું થશે? 3ab સ્ક્વેર પ્લસ b નો ઘન. ચાલો જી કમ્પ્લીટ કરું છું, અહીંયા બાજુમાં કમ્પ્લીટ કરું છું. બરાબર ના બરાબર એમના એમને અહીંયા 3q નો ઘન છે તો પાછું એની 3 ગુણ્યા 3 q નો ઘન પ્લસ અહીંયા 3q નો સ્ક્વેર છે તો હું અહીંયા લખી શકું, જો જે શું લખી શકું, આવું કંઈક લખી શકું. અહીંયા 3 છે એ પેલું એમને રાખું છું, 3 નો સ્ક્વેર એટલે 3 ગુણ્યા 3 લખું છું અને q નો સ્ક્વેર એમના એમને, અને અહીંયા હજી 2 છે બરોબર છે, એ 2 ને ગુણાકારમાં રાખું છું. આ બધા અવિભાજ્ય અવયવો છે. અહીંયા 3 ગુણ્યા 3 એમને રાખું છું, 3 ગુણ્યા 3 q બરોબર છે, અને 2 નો સ્ક્વેર અહીંયા 4 કરી નાખું છું, અને 2 નો ઘન કેટલો થાય? તો કે 2 દુ 4 દુ 8 થાય. બધામાંથી 3 ગુણ્યા 3, 3 તેરી 9, 3 તેરી 9, 3 તેરી 9, બધામાંથી કોમન કાઢું તો અહીંયા આઈ એમ ટેકિંગ 9 એઝ એ કોમન. શું વધશે? અહીંયા 3q નો ઘન વધે, પ્લસ અહીંયા શું વધશે? 3q નો સ્ક્વેર વધે, પ્લસ 3 દુને 6q નો સ્ક્વેર વધે, પ્લસ અહીંયા બરોબર છે શું વધશે? એ 4q વધશે, અને પ્લસ 8 અલગથી એમના એમને. આને હું છે ને આને m કહી દઉં તો આ થશે 9m પ્લસ 8, 9m પ્લસ 8 શેના બરાબર? a ઘન બરાબર. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. શું મને મળ્યું? તો કે કોઈ પણ આમ શું લખી શકો, મારી પાસે જગ્યા નથી, છેલ્લું સેન્ટેન્સ તમે લખી નાખજો બરોબર છે. આમ
કોઈ પણ ધન પૂર્ણાંક એ માટે ધન પૂર્ણાંકનો ઘન બરોબર છે કાં તો 9m ના સ્વરૂપમાં, કાં તો 9m + 1 ના સ્વરૂપમાં, અથવા 9m + 8 ના સ્વરૂપમાં હોઈ શકે. ઠીક છે, લખી લેજો આ. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, બરોબર છે. આજની મારી ફેક્ટ કહી દઉં કે આપણી જે લોકસભા છે ને પાર્લિયામેન્ટ, એની અંદર દરેક બરોબર છે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટને પોતાના સીટ નંબર આપ્યા હોય. આખી લોકસભા છે, આમ તમે જોવો જ છો લોકસભા લાઈવમાં, તો એની અંદર દરેકને સીટ નંબર આપેલા હોય છે કે પોતે જે ખુરશી ઉપર બેસે ને એની ઉપર ત્યાં નંબર હોય, બરોબર છે. 1 નંબરની સીટ, 2 નંબરની, કેમ તમે પરીક્ષા દેવા જાવ છો ત્યારે રોલ નંબર હોય છે, તો રોલ નંબર પ્રમાણે તમે બેસી જાવ છો, એમ દરેક મેમ્બરને પોતાના નંબર આપ્યા હોય. તો એમ 1 થી માંડીને ઘણી બધી સંખ્યા સુધી બરોબર છે સીટ નંબર છે, પણ એમાં વચ્ચે છે ને 1 2 3 4 માંડીને એમ 420 નંબરની સીટ છે ને પાર્લિયામેન્ટમાં છે જ નહીં. કારણ એવું છે એનું કઈ, બરોબર છે. પછી 420 નથી તો શું છે એ પણ કહું, પણ એનું કારણ એવું છે કે આપણી જે દંડ સંહિતા છે ને, ભારતનું બંધારણ છે ને, એમાં કલમ 420 છે ને શેના માટે છે? છેતરપિંડી અને ધોકાધડી માટે છે, બરોબર છે. હવે કોઈ સન્માનિત વ્યક્તિ એમ કે 420 નંબરની સીટ ઉપર બેઠો છે તો એ ખોટું લાગે, બરોબર છે, ખરાબ લાગે. એના હિસાબે 420 નંબરની સીટ જ નથી. એની બદલે શું છે તો કે 419 નંબરની સીટ પછી 419A એવું કરીને રાખ્યું છે. સમજ આવે? તો આજની મારી ફેક્ટ હતી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશે. નેક્સ્ટ લેક્ચરમાં વધુ દાખલા જોશું. ટિલ ધેન ધેટ્સ ઇટ. થેન્ક યુ.